દીપડો હોવાની દહેશત ઊભી થઈ છે। ગુમા બાદ હવે સાણંદ તાલુકામાં દીપડાની એન્ટ્રીનો દાવો થયો છે। સાણંદના મોટી દેવતી ગામે દીપડો હોવાની ચર્ચા છે। મોટી દેવતી ગામમાં દીપડાને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા છે। વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા। દીપડો હોવાની વન વિભાગે કોઈ પુષ્ટિ નથી કરી। સાવચેતીના ભાગરૂપે મોટી દેવકી ખાતે પાંજરા મુકાયા છે। દીપડા સાથે દીપડાનું બચ્ચું પણ હોવાનો દાવો થઈ રહ્યો છે। સ્થાનિક લોકોનો દાવો છે કે અહીં કૂતરાનું મારણ પણ થયું છે। ઈંટના ભઠ્ઠા પાસે દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા છે। ગોડાઉનની દિવાલ કૂદી અને બહાર નીકળ્યો હોવાનું અનુમાન છે। ત્યારે વન વિભાગ આ સમગ્ર મામલે હવે આગળની કાર્યવાહી કરી રહ્યું છે। જો આ દીપડો હશે આ વિસ્તારમાં તો તેને પકડવા માટે પાંજરા પણ મૂકવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં એ હિલચાલ પર વન વિભાગની નજર રહેશે। તો આ પહેલા ગુમામાં દીપડો દેખાયો હોવાની વાત સામે આવી હતી। ત્યારબાદ હવે મોટી દેવતી જે સાણંદ તાલુકાનું ગામ છે ત્યાં ફરી એકવાર દીપડો હોવાની દહેશત ઊભી થઈ છે। ઈંટના ભઠ્ઠા પાસે દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા છે, જેથી સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે ગોડાઉનની દિવાલ કૂદીને અહીંથી તે બહાર નીકળી ગયો છે। દીપડો જ નહીં પરંતુ દીપડાનું બચ્ચું પણ હોય એવી પણ સંભાવના સ્થાનિકોએ વ્યક્ત કરી છે। ત્યારે વન વિભાગે સ્થાનિકોની આ વાતચીતના આધારે હાલ તો અગમચેતીના ભાગરૂપે પાંજરા ગોઠવ્યા છે। અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે દીપડો દેખાય તે પ્રકારની જે બાતમી છે, માહિતી છે તે હાલ અહીં મળી રહી છે અને તેને લઈને જ વન વિભાગ હરકતમાં આવ્યું છે। સાણંદ થી મોટી દેવતી તરફ જવાના જે મુખ્ય રોડ છે ત્યાં દીપડો દેખાયો તે પ્રકારની હાલ વાત મળી રહી જોડાય છે એના સ્થાનિક ખાસ કરીને વડીલ અહીંયા આપનું નામ શું છે અને ખાસ કરીને જે વાત છે કે પાંજરું મૂકવામાં આવ્યું છે, શું માહિતી આપને મળી રહી હતી? કાલે વન વિભાગની ટીમ અહીં આવી? મારું નામ ઝાલા ટીકાભાઈ। કાલે વન વિભાગની ટીમ અહીંયા રાત્રે 11 વાગે આવી હતી। પછી દીપડાના પગ ને બધું જોયું તો એમને એવું લાગ્યું કે ના દીપડાના પગ છે અને જોડે દીપડાનું બચ્ચું પણ છે, તેના પણ નાના નાના પગ છે। એટલે એમને પછી પાંજરું મંગાવી લીધું 11:30 વાગે। 11:30 પછી પાંજરું મૂક્યું છે અને પછી આજે કંઈક સર્ચ કરવા આવવાના છે સાંજે 5-6 વાગે એવી વાત થઈ હતી કાલ રાત્રે 11 વાગે। એટલે રાતે જો ટીમ વન વિભાગની અહીં પહોંચી હતી ત્યારે તમે હતા, કોઈ તમને અહીં રહો છો આસપાસ, તો તમને કે દહેશત લાગી છે ભૂતકાળમાં કે અત્યારે કોઈ સમયમાં કે દેખાઈ રહ્યું છે કોઈ દેખાણું એવું પ્રાણી કેવું? ના, 2 દિવસ મોરા બકરા ચરાવવા વાળાએ એના પગલાં ને એ બધું જોયું હતું અને વાંદરાનું એનું મારણ જોયું હતું કૂતરાનું। એટલે પછી એને એવું વિચાર્યું કે ભાઈ આ પગલાં દીપડાના જ છે એમ। એટલે વન વિભાગ સાથે તમારી વાતચીત થઈ કાલ રાતે, તો શું કેવું છે કે દીપડો સાથે બચ્ચું પણ એની સાથે બચ્ચું પણ છે, એની સાથે બચ્ચું પણ છે એમ કેવું છે વન વિભાગ વાળાનું? ડર લાગે ખરી? કારણ કે આસપાસ આવી રીતે દીપડો આવે, કારણ કે સિટીમાં રીતે ફરી હા ડરનો માહોલ છે। અહીંયા રહેશે આદિવાસી જે ખેડૂતો રહેશે, આદિવાસી છે, મારવાડી છે, જે ભઠ્ઠાવાળા છે, એમનામાં દહેશત છે અત્યારે હાલ। ઓકે, ખાસ કરીને સિટી પછી આ વિસ્તારમાં લાગે છે કે જો ગુમામાં પણ જોવા મળે ત્યારબાદ અહીંયા જોવા મળે, એટલે આ આસપાસના વિસ્તારમાં ફરતો હશે, રહેતો હશે, કારણ કે આસપાસ તમે કહે બધું એકદમ જંગલ જેવો વિસ્તાર છે, એના માટે રહેવા માટે સુરક્ષિત વિસ્તાર છે? હા, એના માટે રહેવા માટે સુરક્ષિત વિસ્તાર। 200 વીઘાનું અહીંયા જંગલ છે, ભઠ્ઠા છે માટીના, અરે ઈંટોના, એની પછી જંગલ થઈ ગયું છે અંદર, એટલે કશું છે નહીં, જંગલ જેવો વિસ્તાર છે ને એના માટે રહેવા માટે સેફટી છે, એટલે અહીંયા આગળ આવતો રહ્યો કદાચ ફરતો સમજી। ઓકે, બીજું કહે છે કે અહીંના જે સ્થાનિક છે તેઓનું પણ કહેવું છે કે જે વન વિભાગે પણ વાત થઈ તે પણ કહી રહ્યા છે કે દીપડા સાથે તેનું બચ્ચું પણ હોઈ શકે અને જોઈ શકાય છે। પાંજરું પણ બતાવવાનો પ્રયાસ કરી કે પાંજરું મૂકી દેવામાં આવ્યું છે। રાતે જ વન વિભાગની ટીમ પહોંચી હતી અને સાંજે પણ પાછી આવશે અને હાલ જે મારણ કરવા માટેનું જે કહી શકાય કે મરઘી પણ અહીં મૂકવામાં આવી છે અને એ ચોક્કસ અહીંના લોકો જે આસપાસના લોકો છે તેને ડર છે, કારણ કે ક્યાંક દીપડો ક્યાંક કોઈ વ્યક્તિ ઉપર હુમલો ન કરે તે પ્રકારની પણ દહેશત છે તે લોકોમાં અહીં જોવા મળી રહી છે। કેમેરામેન વિમલ સહેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। સ્થાનિક વ્યક્તિ વડીલ, આપનું નામ અને ખાસ કરીને જે આપણે જોઈ રહ્યા છીએ કે ફૂટપ્રિન્ટ જોવા મળી રહ્યા છે, પગલાઓ જોવા મળ્યા છે દીપડાના, આ જે ગોડાઉન છે, આ ફેક્ટરી છે કે જે ઈંટોનું ભઠ્ઠો કહેવાય છે, શું આખી આ વિસ્તાર છે વન વિભાગ આવ્યું હતું? શું વન વિભાગ આપને કહી રહ્યું હતું? મારું નામ ચૌહાણ કિશોરસિંહ જીતુભા, હું સાણંદનો રહેવાસી અને સ્થાનિક ખેડૂત અને મારા તબેલો પણ છે। કાલે સવારે 9 વાગે અમને જાણવા મળ્યું અહીંયા જે અમારા ગામના સ્થાનિકો બકરીઓ ચડાવતા હતા એમને મને કીધું કે અહીંયા કંઈક અલગ જાતના પગલાં દેખાય છે। એટલે અમે આવીને ચેક કર્યું તો પછી અમે જંગલ ખાતામાં જાણ કરી કે આ શાના પગલાં છે, તો જંગલ ખાતાના માણસો આવ્યા, એમને પુષ્ટિ કરી કે આ દીપડાના જ પગલાં છે। પછી અમે રાત્રે 11 વાગે આવીને એમને પાછળ જે પાંજરું જોયું એ પાંજરું આવીને મૂકી ગયા અને અત્યારે 2:30-3 વાગ્યા પછી પણ એવડા એમના ડ્રોન એથી કમ્પ્લીટ ચેક કરવા માટે આવવાના છે। ઓકે, અહીં કહેવાય છે કે જે એનો ખોરાક છે દીપડાનો એ કૂતરું હોય છે અથવા બીજું જો પક્ષી પ્રાણી હોય છે તો એ અહીં પૂરતું મળી જશે। આસપાસ જોઈએ સંપૂર્ણ જંગલો છે, એના માટે રહેવા માટે સિક્યોર વસ્તુ થઈ ગઈ લાગે છે, કારણ કે ગુમા પછી ફેંકો દીપડાના ફૂટપ્રિન્ટ પહેલી વખત દેખાઈ રહ્યા છે અહીંયા। સાહેબ અત્યારે જે આપણે ઊભા છીએ
ત્યાં પહેલાં 7 થી 8 કૂતરા હતા, અત્યારે 2-3 દિવસથી 2 કે 3 જ કૂતરા દેખાય છે. એટલે બીજા કૂતરા ક્યાં ગયા, દીપડાએ ખોરાક કરી લીધો કે શું થયું એ કંઈ જાણવા નથી મળતું, પણ શ્યોર કે કદાચ કૂતરાને મારી જ નાખ્યા હોય. બરાબર છે. અને અહીંયા જો તમે સામે જુઓ છો પાણી છે, પાછળ 200 વીઘાનો પડતર એરિયા છે કે જે દીપડાને અનુકૂળ વાતાવરણ મળી રહે એવું જણાઈ રહ્યું છે. એટલે આપ મનોજભાઈને શું કહેવા માંગી રહ્યા છો કે ઝડપથી આ દીપડાને પાંજરે પૂરવો જોઈએ, કારણ કે આસપાસ રેસિડેન્ટ વિસ્તાર છે, આપણી પણ પશુધન આપણું છે એ પણ નુકસાન થઈ શકે એને? હા સાહેબ, એવું જો વન વિભાગ થોડું વધારે જલ્દી જેમ કરે એમ બને તો સૌથી સારું. શું લાગે છે દીપડો કે સમાચાર મળ્યા દીપડાના? હા છે, પગલાં અનુકૂળથી આપણને ખબર પડે કંઈ સહજ એમ. ઓકે છે સહેજ વાત છે. હું જો ગોડાઉન છે ને, ગોડાઉનમાંથી જ એ આગળના ભાગમાંથી જ અહીં પહોંચ્યો છે અને અહીંથી આગળ તે ગયો છે તે પ્રકારનું અનુમાન છે ને તેને વન વિભાગે પણ અહીં જે કહી શકાય કે પાંજરું મૂકીને તપાસ હાથ ધરી છે. પરંતુ ચોક્કસ ફરી વખત ઘુમા વિસ્તાર બાદ ફરી તેનાથી માત્ર 10 થી 15 કિલોમીટર દૂર એ કહી શકાય કે સાણંદથી મોટી દેવકી જવાના રસ્તા ઉપર જે ઈંટોના જે ભઠ્ઠા આવેલા છે એ ભઠ્ઠાઓની આસપાસ આ દીપડાની દહેશત અને દીપડો દેખાયો તે પ્રકારનું અનુમાન છે તે લગાડવામાં આવી રહ્યું છે. કેમેરામેન વિમલ સહેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. જૂનાગઢમાં ગિરનાર રોપવે 4 દિવસથી બંધ છે. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને નિર્ણય કરાયો છે. ગિરનાર પર 80 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપવે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. આણંદના સોજિત્રામાં પ્રાથમિક શાળામાં દારૂની બોટલ મળી આવી. લીંબાલી પ્રાથમિક શાળાના આચાર્યની તિજોરીમાંથી દારૂની 50 ખાલી બોટલો મળી છે. કેળવણી નિરીક્ષકની તપાસમાં ટેબલ નીચેથી 2 અર્ધ ભરેલી દારૂની બોટલ મળી આવી છે. તપાસ દરમિયાન આચાર્ય સુરેશભાઈ માછી ફરાર થયાનો આરોપ છે. આચાર્ય વિરુદ્ધ સુજિત્રા પોલીસ મથકે ફરિયાદ થઈ છે. દારૂની બોટલો મળી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદના નરોડામાં એસએમસીએ દરોડા પાડી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે. નરોડા જીઆઈડીસી ફેઝ 1માં અવાવરૂ જગ્યામાંથી દારૂ ઝડપાયો છે. 10.97 લાખની કિંમતની દારૂની 2628 બોટલ મળી આવી છે. 6 વોન્ટેડ આરોપીઓ સામે નરોડામાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને હવે વાત આસ્થાના શ્રાવણની. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, કારણ કે આજે સોમવાર છે અને નાગપંચમી પણ છે, જેના કારણે ભક્તોનું કીડિયારું ઉભરાયું છે. મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે. મંદિર બહાર સુધી ભક્તોની લાંબી કતારો લાગી ગઈ છે. ભારે ભીડને કારણે શ્રદ્ધાળુઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા દર્શન વ્યવસ્થા સુચારુ રાખવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન થાય તે માટે પ્રશાસન કાર્યરત છે, પણ ભીડ એટલી બધી છે કે અહીંયા દર્શન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે એ પ્રકારની સ્થિતિ છે. તો જે લોકો ઉજ્જૈન જવા માંગે છે અથવા તો ઉજ્જૈન જઈ રહ્યા છે અથવા તો ઓન વે છે તે લોકો આ દ્રશ્ય જોઈ લે, કારણ કે ઉજ્જૈનમાં ભારે ભીડ છે. અહીંયા આ ભીડને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે તમારો નંબર દર્શનમાં ક્યારે લાગશે. આજે સોમવાર છે, શ્રાવણ મહિનો છે, ત્યારે અહીંયા દર્શન કરવા માટે દેશભરમાંથી લોકો આવ્યા છે. ત્યારે આ તસવીરો જોઈને જ ખ્યાલ આવી જશે કે તમે સવારે જો દર્શનમાં ઊભા રહેશો લાઇનમાં તો સાંજે પણ વારો આવે એવી સ્થિતિ દેખાઈ નથી રહી. અને અહીં સુધી પહોંચવા માટે લાંબા ટ્રાફિક જામમાંથી પસાર થઈને આવવું પડી શકે છે. વહીવટી તંત્રને પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આ ભીડને મેનેજ કરવું, ટ્રાફિકને મેનેજ કરવું, કારણ કે વ્યવસ્થા તો ગોઠવવામાં આવી છે, પણ ભીડ એટલી છે કે આ વ્યવસ્થા અવ્યવસ્થામાં બદલાઈ શકે છે. વાત હવે ગીર સોમનાથની. શ્રાવણમાં સોમનાથમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત છે. સોમનાથમાં 1000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે. અહીંયા 2 ડીવાયએસપી, 16 પીઆઈ અને 25 પીએસઆઈ સહિત 450 લોકલ પોલીસનો બંદોબસ્ત છે. એસઆરપીની એક કંપની અને જીઆરડી, એસઆરડીના 350 જવાનો ફરજ પર છે. બીડીડી, એલસીબી, એસઓજી, ક્યુઆરટી અને ડ્રોન ટીમ પણ તૈનાત છે. માઉન્ટેડ પોલીસ દ્વારા મંદિર પરિસરમાં સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે. ડ્રોનથી મંદિર પરિસર અને ભીડવાળા વિસ્તારો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ કટોકટી માટે ક્યુઆરટી ટીમ
એલર્ટ મોડ પર છે. ભીડ વ્યવસ્થાપન માટે પ્રવેશ બહાર નીકળવાના માર્ગો પર વિશેષ બંદોબસ્ત છે. પાર્કિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત મોનિટરિંગ પણ થઈ રહ્યું છે. સુરક્ષા તપાસમાં સહકાર આપવા પોલીસે યાત્રિકોને અપીલ કરી છે. आज श्रावण मना के प्रथम सोमवार के अंतर्गत यहाँ पुलिस के द्वारा बहुत भारी तादाद में बंदोबस्त लगाया गया है. पुलिस अधीक्षक साहब की सूचना के अनुसार यहाँ पे 1000 पुलिस कर्मचारी अलग अलग आला अधिकारी पे यहाँ उपस्थित है. क्यूआरटी बीडीडीएस की टीम उपस्थित है. ट्रैफिक भी यहाँ उपस्थित, ट्रैफिक पुलिस की टीम भी उपस्थित है. यात्रियों के साथ अच्छा व्यवहार किया जाए, ऐसे अलग अलग प्रकार की पुलिस को तालीम भी दी है और यात्रियों की सुविधा के लिए हमारी सोमनाथ पुलिस टीम हमेशा तैयार है. તો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ઠેર ઠેર ભંડારાનું આયોજન પણ કરાયું છે. મહાદેવના દર્શને દેશ વિદેશથી ઉમટી રહેલા શિવ ભક્તો માટે સેવાભાવી સંસ્થાઓ તેમજ મંત્રી પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી, ધારાસભ્ય વિમલ ચુડાસમા અને સાંસદ માનસી પરમાર સહિતના અગ્રણીઓ દ્વારા ભંડારાનું સુંદર આયોજન કરાયું છે. ખાસ કરીને સોમવારે ઉપવાસ રાખીને પગપાળા કે કાવડ યાત્રા સાથે પહોંચતા યાત્રાળુઓ માટે શીરો, સૂકી ભાજી, ફળ, થાબડી અને વેફર્સ જેવા વિવિધ ફરાળ અને પ્રસાદની વ્યવસ્થા કરીને સેવાભાવીઓ ખડે પગે સેવા આપી રહ્યા છે. આ રીતે હર હર મહાદેવના નાદ વચ્ચે યોજાતા આ ભંડારા ભક્તિની સાથે સેવા એ જ સાધનાનો જીવંત સંદેશ આપી સોમનાથની પવિત્ર ભૂમિ પર માનવ સેવાનો અનોખો સંગમ રચી રહ્યા છે. પ્રસાદનું આયોજન સરસ છે. બધા શ્રાવણ મહિનામાં બધા સોમવારે બધા રહ્યા હોય, બધા સવારનો ઉપવાસ હોય બધાને, અને એ બધી પ્રસાદી અહીંયા બધા વિતરણ કરે. મારા બાપુજીને વિચાર આવ્યો ભાઈ કે સોમનાથના આપણે સાનિધ્યમાં પ્રસાદી કરવાનું નિઃશુલ્ક. જેમ કે બહુ મોટી લાઈન હોય તો શ્રદ્ધાળુ જે ભૂખ્યા હોય તો આપણે નિઃશુલ્ક આપણે પ્રસાદીનો સેવા આપે છે. શિવ ભક્ત છે ભાઈ અમે, તો અનુભવ તો અમને બહુ સરસ થાય છે ભાઈ. પવિત્ર શ્રાવણ માસ અને શ્રાવણ માસને લઈ અને શિવ ભક્તો છે તેમાં અનેરો ઉત્સાહ હોય છે. તો સાથે સાથે શિવ ભક્તો છે તે શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ પણ છે તે કરતા હોય છે. ત્યારે આ ઉપવાસ કરતા જે લોકો છે તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે અહીં આ ભંડારાઓ છે તેમનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં આ ભંડારાઓની અંદર ભાવિકો છે તે પ્રસાદ લઈ રહ્યા છે, કારણ કે અલગ અલગ લોકો દ્વારા આ જે ભંડારાઓ છે તેમનું આયોજન કર્યું છે. કારણ કે એક પ્રકારે કહી શકાય કે દૂર દૂરથી ભક્તો જે છે તે અહીં દર્શન માટે આવતા હોય છે, અને આ દર્શન માટે આવતા ભક્તો છે તેઓને દિવસભર ભૂખ્યા ન રહેવું પડે અને સાથે સાથે તેઓનું આરોગ્ય છે તે પણ જળવાઈ રહે તે માટે થઈ અને અલગ અલગ ભંડારા ચાલકો છે તેમના દ્વારા આ ભંડારાનું છે તે આયોજન કર્યું છે. અને મોટી સંખ્યાની અંદર આ ભંડારાઓમાંથી ભાવિ ભક્તો છે તે મહાપ્રસાદ લઈ રહ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો છોટી કાશી ગણાતા જામનગરમાં પ્રથમ શ્રાવણી સોમવારે શિવાલયોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો છે. શહેરના મધ્યમાં આવેલા પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની કતારો લાગી. શ્રાવણ માસ અને તેમાંય સોમવાર ભગવાન ભોળાનાથની ભક્તિ માટે વિશેષ મહત્વ ધરાવે છે. ચારે દિશામાંથી દર્શન થતા આ અનોખા શિવાલયમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા. મંદિરમાં ભગવાન શિવનો વિવિધ દ્રવ્યોથી અભિષેક કરી ભક્તો ભોળાનાથની ભક્તિમાં લીન બની ગયા. શ્રાવણ મહિનાનો પહેલો સોમવારે કાશી વિશ્વનાથે દર્શન કરવા આવ્યા. સવારની બહુ મોટી લાઈન છે અહીંયા. અમે અહીંયા શ્રાવણ મહિનાના પહેલા સોમવારે દર્શન કરવા આવ્યા છીએ. અહીંયા બહુ જ સરસ છે અને ગળદી છે અને ચારેય દિશામાંથી મહાદેવના દર્શન થાય છે. છોટી કાશી ગણાતા જામનગરમાં અનેક શિવાલયો આવેલા છે જ્યાં શ્રાવણી પ્રથમ સોમવારે ભક્તોની ભીડ છે તે લાગી છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરની મધ્યમાં આવેલું આ કાશી વિશ્વનાથ મંદિર છે કે જ્યાં હાલ શિવાલયમાં ભગવાનની પૂજા અર્ચના છે તે કરવામાં આવી રહી છે. દુગ્ધાભિષેક, જલાભિષેક છે તે થઈ રહ્યો છે. જે પ્રકારે અત્યારે ભગવાનના દર્શન કરી અને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. ભગવાનને વિવિધ દ્રવ્યોથી અભિષેક પણ કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે આ મંદિરમાં લાંબી ભક્તોની કતારો છે તે લાગેલી અહીં જોઈ શકાય છે. હાલ વહેલી સવારથી જ અહીંયા જીવ અને શિવનું મિલન થતું છે તે જોવા મળી રહ્યું છે. મંદિરની બહાર પણ પરિસરમાં ભક્તોની લાંબી કતારો છે તે અહીં જોઈ શકાય છે. અને હાલ ભક્તિમય વાતાવરણ છે તે પ્રથમ શ્રાવણી સોમવારે જોવા મળી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો સુરેન્દ્રનગરની બાપુનગર સોસાયટીની 25થી વધુ મહિલાઓએ શ્રાવણ માસમાં અનોખી શિવભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું. મહિલાઓ 5 દિવસમાં 1.25 લાખ માટીના શિવલિંગ બનાવી પાર્થેશ્વરનું પૂજન કરી રહી છે.
25 થી 30 મહિલાઓ વહેલી સવારે 3 વાગ્યાથી પાર્થેશ્વર બનાવવાની શરૂઆત કરે છે અને બપોરે અંદાજે 2 વાગ્યા સુધીમાં આ કાર્ય પૂર્ણ કરે છે. શિવલિંગ પર ચંદન ચોખા અર્પણ કરી 5મા દિવસે 1.25 લાખ બીલીપત્રથી વિશેષ પૂજા કરવામાં આવશે. છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી આ ભક્તિની પહેલ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. બહેનો દ્વારા દરરોજ જે પાર્થેશ્વર બનાવવામાં આવે છે તેમાંથી ઓમ, ત્રિશૂલ અને કાચબા આકારમાં તેને ગોઠવી અદ્ભુત કૃતિ તૈયાર કરાય છે. બાપુનગરની આ બહેનોએ ઘરમાં જ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરી અને શ્રાવણ માસને ભક્તિમય બનાવી દીધો છે. આમ અમે 17-18 વર્ષથી મારા ઘેર કરતા હતા, પણ 1.25 લાખનું આયોજન તો 3 વર્ષથી કર્યું છે. અને સવારમાં 3 વાગ્યાથી અમે ચાલુ કરીએ છીએ, 1 વાગ્યા સુધી કરીએ છીએ. અને એમાં અમે 30 બહેનો છીએ અને એ બધાના સાથ સહકારથી આ શક્ય છે. આમ તો અમે છેલ્લા 13 વર્ષથી અમારા ઘરે પાર્થિવ શિવલિંગ આખો મહિનો બનાવીએ છીએ અને છેલ્લા 3 વર્ષથી 1.25 લાખનું આયોજન કરીએ છીએ. એમાં અમે શ્રાવણ મહિનાની પહેલા 1 મહિના પહેલા માટીનું ટ્રેક્ટર મગાવી અને એનું આખું સાફ સફાઈ કરીને ચાળીને ભરીને સ્ટોર કરી છે. પછી એનો શ્રાવણ મહિનામાં ઉપયોગમાં લઈએ છીએ. બપોરે એની મહાઆરતી કરીએ છીએ, પછી એનું સાંજે વિસર્જન કરીએ છીએ. કહેવાય છે કે આ શિવલિંગ પાર્થેશ્વર શિવલિંગ બનાવીએ તો નિસંતાન હોય એને સંતાન પ્રાપ્તિ થાય, જે રોગિષ્ટ હોય એના રોગ દૂર થાય. આનું ખૂબ જ મહત્વ શિવ પુરાણમાં આપેલું છે. અને આ કાર્ય અમે બધા બહેનો ભેગા મળીને કરીએ છીએ. બહુ મજા આવે છે અને ખૂબ જ શિવમય થઈ જઈએ છીએ. તો આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર અમદાવાદના શિવાલયોમાં પણ ભક્તોની ભીડ છે. પ્રથમ સોમવારે કરો બિલેશ્વર મહાદેવના દર્શન. તસવીરો શ્યામલ સ્થિત બિલેશ્વર મહાદેવની છે, જ્યાં મંદિરમાં ભક્તો પણ આવી રહ્યા છે મોટી સંખ્યામાં. શિવજીને અહીંયા વિશેષ શણગાર કરાઈ રહ્યો છે. દિવસભર શિવજીનો અહીંયા જળાભિષેક ચાલુ રહેશે. मैं यहाँ शिव जी की पूजा करने के लिए आई हूँ और आज मेरा बर्थडे भी है, तो इसीलिए ये दिन और ऊपर से आज नाग पंचमी भी है, तो आज का दिन मेरे लिए बहुत ही ज़्यादा शुभ है. तो बस दर्शन हो जाए, मेरी जो विशेष है वो सब पूरी हो जाए. आज नाग पंचमी भी है, ऊपर से आज 3रा सावन का वो सोमवार है, तो आज का दिन बहुत ही शुभ रहे सबके लिए और सबकी पूजा बस हो जाए. પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે અને સોમવારના દિવસે ભગવાન શિવની આરાધનાનો વિશેષ મહિમા હોય છે. ત્યારે શિવ ભક્તોથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે, શિવજીના જયનાથ સાથે ગુંજી ઉઠ્યા છે. અને અત્યારે આપ જોઈ શકો છો કે ભગવાન શિવને જળાભિષેક કરવા માટે, દૂધનો અભિષેક કરવા માટે અને અલગ અલગ દ્રવ્યોનો અભિષેક કરવા માટે શિવ ભક્તોની ભારે ભીડ શિવ મંદિરોમાં જોવા મળી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે શ્યામલ પાસે આવેલો જે સુપ્રસિદ્ધ બિલેશ્વર મહાદેવનું મંદિર છે ને ત્યાં આપ જોઈ શકો છો કે શિવ ભક્તોની ભારે ભીડ અહીંયા જોવા મળી રહી છે. રમેશભાઈ આચાર્ય છે, તેઓ આપણી સાથે છે ને તેઓ પાસેથી જાણીશું કે ભગવાન શિવનો શું વિશેષ મહિમા હોય છે, ખાસ કરીને આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. શું કહેશો? જય બિલેશ્વર. આપણા બિલેશ્વર મહાદેવની અંદર સોમવારે અભિષેક થતો હોય છે. સવારે 5 થી 6 અને 6 થી 7 એમાં અલગ અલગ દ્રવ્યોથી અભિષેક ભગવાન ઉપર કરવામાં આવે છે. જેવી રીતે દૂધથી અભિષેક થાય, ફળોના રસ થાય, બરાબર. અને એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, નિજ દયાલુ દેહ છે ચંદ્ર મૌલિક અવતાર. ભગવાન મહાદેવ કેવો ભોળો છે કે આપણે એને 3 વસ્તુ ચડાવીએ તો આપણે એ 4 વસ્તુ આપે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એવો દેવોનો દેવ મહાદેવનો આ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તો સર્વે ભક્તોને શ્રાવણ માસના સોમવારની હું બિલેશ્વર મહાદેવના પૂજારી તરીકે સૌને શુભકામના પાઠવું છું. જય બિલેશ્વર. અચ્છા, આજે બીજા કયા કયા વિશેષ ભક્તિમય કાર્યક્રમો આજે મંદિરમાં થશે? આજે તો અભિષેક ને અત્યારે પ્રસાદ ને બધું વિતરણ હમણાં થશે અને સાંજે મહાઆરતી થતી હોય છે. 108 દીવા થતા હોય છે, અલગ અલગ પ્રકારના શણગાર થતા હોય છે અને બસ એટલું જ. બિલકુલ. તો આ હતા રમેશભાઈ અને શિવ ભક્તો છે તેઓ પાસેથી પણ જાણીશું. શું કહેશો, આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, તેથી ભક્તો ખૂબ જ આનંદથી મંદિરે સવારે જેમ બને એમ વહેલા આવવાનો પ્રયત્ન કરે છે અને બીલીપત્ર, જળ, પુષ્પ, દૂધનો અભિષેક કરે છે અને આનંદ માણે છે અને મનની શાંતિ મેળવે છે. બિલકુલ. તો આ શિવ ભક્તોથી હાલ બિલેશ્વર મહાદેવ અત્યારે જોવા મળી રહ્યું છે ને ભગવાન શિવના જયનાથ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા છે અને પવિત્ર શ્રાવણ માસના આ પ્રથમ સોમવારે શિવ ભક્તોની ભારે ભીડ શિવાલયોમાં જોવા મળી રહી છે.
કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભાજપના રાષ્ટ્રીય સંગઠનની જાહેરાત, નીતિન નવીનની નવી ટીમની જાહેરાત થઈ. ભાજપની નવી ટીમમાં 13 ઉપાધ્યક્ષ, જેમાં વર્ષાબેન દોશી, રોહન ગુપ્તાનો પણ નવી ટીમમાં સમાવેશ થયો છે. જગદીશ પટેલનો પણ નવી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એક મોટી અપડેટ આવી રહી છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠનની જાહેરાત થઈ છે. નીતિન નવીનની નવી ટીમમાં જે સભ્યો છે તેમાં ગુજરાતમાંથી વર્ષાબેન દોશી અને રોહન ગુપ્તાનો નવી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 13 જેટલા ઉપાધ્યક્ષ છે. જગદીશ પટેલનો પણ આ નવી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાયા છે. ગૌતમ, નવી ટીમમાં ગુજરાતના કયા કયા ચહેરાઓ છે? બિલકુલ, છેલ્લા કેટલાય સમયથી એક રાહ જોવાતી હતી કે રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના નીતિન નવીન તેમની ટીમ ક્યારે જાહેર થાય, પરંતુ તે આતુરતાનો અંત આવી ચૂક્યો છે અને તેની વિધિવત રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. તેમાં 13 જેટલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં આ પૂર્વ મુખ્યમંત્રીનો પણ સમાવેશ થઈ રહ્યો છે. અન્ય જે રાજ્યના દિગ્ગજ નેતાઓ જે છે તેમનો પણ સમાવેશ થઈ રહ્યો છે. આ ઉપરાંતની વાત કરીએ તો ગુજરાતમાંથી પણ 3 નેતાઓ જે છે તેમની પસંદગી કરવામાં આવી છે. એટલે કે પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ જે છે ગુજરાતના, તેમનો સમાવેશ રાષ્ટ્રીય ટીમની અંદર કરવામાં આવ્યો છે. એ જ રીતે રોહન ગુપ્તા, કે જેઓને સાંસદ તરીકેની જે કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી, તેમણે ટ્વીટ કરી હતી અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારબાદ હવે વિધિવત રીતે તેમને રાષ્ટ્રીય સંગઠનની ટીમની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વાત કરીએ વર્ષાબેન દોશીનો, તો પૂર્વ જે વઢવાણના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેમને પણ હવે રાષ્ટ્રીય ટીમની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આમ 3 જેટલા ગુજરાતના જે દિગ્ગજ ચહેરાઓ જે છે તેમનો નીતિન નવીનની ટીમની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ રાજ્યોમાંથી વિવિધ નેતાઓની પણ પસંદગી કરવામાં આવી છે, જે અંતર્ગત 16 જેટલા મંત્રીઓનો સમાવેશ જે છે તે રાષ્ટ્રીય ટીમની અંદર કરવામાં આવ્યો છે. તેમાં મધ્યપ્રદેશમાં પણ છે, ઉત્તર પ્રદેશમાંથી પણ છે, ગુજરાત, દિલ્હી, નાગાલેન્ડ, તમિલનાડુ સહિતના જે રાજ્યો જે છે તેમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગતની વાત કરીએ તો મધ્યપ્રદેશથી કવિતા પાટીદારનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેરળની અંદરથી કે સુરેન્દ્ર તરીકેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડોક્ટર ભોલાસિંહનો ઉત્તર પ્રદેશથી સમાવેશ કરવામાં આવ્યો છે. ડોક્ટર પ્રદીપ વર્મા, જેઓ ઝારખંડથી જે છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રી તરીકે ગુજરાતના જગદીશ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ તમામ જે નેતાઓ જે છે તેમનો વિસ્તૃત રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે હવે રાષ્ટ્રીય ટીમ ભારતીય જનતા પાર્ટીની જાહેર થઈ ચૂકી છે. આગામી દિવસોની અંદર ચૂંટણી જે છે તે પણ યોજાવાની છે. ચૂંટણી અંતર્ગત 7 રાજ્યોની જે ચૂંટણી આવી રહી છે તેને જોતા તમામ રાજ્યોની વિધિવત રીતે પસંદગી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને તેને એક પ્રકારનું સમર્થન જે છે તે આપવામાં આવ્યું છે. આ રીતે વિસ્તૃત રીતે યુવા ટીમનો સમન્વય કરવામાં આવ્યો છે, સાથે યુવા અને જે લોકો જે પીઢ નેતાઓ જે છે તેમનો સમાવેશ કરીને નવી ટીમ જે છે નીતિન નવીન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ રીતે બેલેન્સ જાળવીને ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની ટીમ જે છે તે જાહેર થઈ ચૂકી છે. જી ગૌતમ, ખાસ આ રાષ્ટ્રીય સંગઠનમાં જે નવા ચહેરાઓ છે, ખાસ કરીને કયા કયા ચેલેન્જ રહેશે અને લક્ષ્યાંકો કયા પ્રકારના આપવામાં આવ્યા હોય છે? બિલકુલ, અત્યારે જે ટીમ જાહેર થઈ ચૂકી છે, હવે અત્યારે હાલ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે. 4 મહિના પછી મોટા જે 5 રાજ્યો જે છે તેમાં વિસ્તૃત રીતે ચૂંટણી જે છે તે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમાં પંજાબનો પણ સમાવેશ થઈ રહ્યો છે. પંજાબની જે વિધાનસભાની ટર્મ જે છે તે પણ પૂરી થઈ ચૂકી છે. ઉત્તરાખંડની ટર્મ જે છે તે પણ પૂરી થઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશની ટર્મ જે છે તે પણ પૂરી થઈ ચૂકી છે. સાથે ગુજરાતની પણ ટર્મ જે છે તે પૂરી થવા જઈ રહી છે. એટલે કે આમ 7 જેટલા મોટા રાજ્યો જે છે તેમની ટર્મ જે છે વિધાનસભાની તે પણ પૂરી થઈ ચૂકી છે. એટલે કે તેની કામગીરીમાં ભારતીય જનતા પાર્ટી. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે.